સુરતમાં ડીજીવીસીએલના કર્મચારીઓ આવ્યા વિવાદમાં ભાજપ ખેસ પહેરી પ્રચાર કરતા હોવાની કોંગ્રેસની રાવ। લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા લાગુ છે, ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીના એક અધિકારી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ આપવામાં આવી છે। કોંગ્રેસના પ્રવક્તા નેસદ દેસાઈ અને કોંગ્રેસના નેતા કલ્પેશ બારોટે લેખિતમાં ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે કે દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીના અધિકારી નીરવ દેસાઈ ભાજપના ઉમેદવારને સમર્થન કરી રહ્યા છે અને કાર્યક્રમોમાં ભાજપના ઉમેદવારોને મળી રહ્યા છે। હાલમાં લોકસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે, ત્યારે 23/9/2024ના રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના વહીવટી અધિકારી નીરવ દેસાઈ ખુલ્લેઆમ એમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના સમર્થનમાં જાહેરમાં મિટિંગ કરેલી હતી। એના ફોટોગ્રાફ સહિત અમે જિલ્લા કલેક્ટર, ગુજરાત ચૂંટણી પંચ તેમજ દિલ્હી ચૂંટણી પંચને ફરિયાદ કરેલ છે। આજે 8 દિવસ થવા છતાં ચૂંટણી પંચ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, એટલે અમે આજે ફરી પાછા જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે। એક બાજુ તમે આદર્શ વાતાવરણમાં ચૂંટણી થાય એવી વાતો કરો છો, અને બીજી બાજુ જ્યારે કોંગ્રેસ પક્ષ એક જવાબદાર પક્ષ તરીકે તમને લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ કરવા છતાં તમે સરકારી અધિકારીને બચાવવાનો પ્રયત્ન કરો છો, એની સામે અમારો વાંધો છે। અને આ બાબતે સરકારે ચૂંટણીમાં તાત્કાલિક અસરથી જે અમે પુરાવા સાથે ફરિયાદ કરી છે એની સામે કાર્યવાહી કરીને આ નીરવ દેસાઈ નામના જે વહીવટી અધિકારી છે તેને સસ્પેન્ડ કરવા જોઈએ।